એવું કહેવાય છે કે ઈશ્વરે જ્યારે માણસનું સર્જન કર્યું ત્યારે તેને જોવા માટે બે આંખો આપી, પણ સાથે જ તક એવી પણ આપી કે જો માણસ ઈચ્છે તો તે પોતાની ત્રીજી આંખ ખોલી શકે છે. જો ત્રીજી આંખ ખુલી તો તમે શબ્દોનો ઉપયોગ કર્યા વગર જ તમે તમારી વાત બીજા સુધી પહોંચાડી શકો છો. આટલું જ નહીં, તમે ચાલ્યા વગર પણ ઘણે દૂર સુધી જઈ શકો છો. આ ત્રીજી આંખ સુધી પહોંચવા માટે માણસે પોતાના અંદર ઊંડા ઉતરવું પડે, અને આવું જ કંઈક કરી બતાવ્યું છે બનાસકાંઠાના દિયોદરના ઓઢા ગામમાં ધોરણ 4માં અભ્યાસ કરતા ક્રિશ ગજ્જરે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ ત્રીજી આંખ સુધી ઘણા ઓછા લોકો પહોંચી શકે છે. અહીં સુધી પહોંચવાનો માર્ગ ધ્યાન છે. આંખની બંને પાપણ વચ્ચે તેનું સ્થાન છે. બહારથી જુઓ તો આ શરીરનો ઉપરનો ભાગ છે, પરંતુ જો અંદર ઉતરવું હોય તો અહીંથી પસાર થવું પડશે. ત્રીજી આંખ સુધી પહોંચનારા લોકો અસામાન્ય કામ પણ કરી જતા હોય છે, અને આ ક્રિશ ગજ્જર મેડિટેશન, ધ્યાન અને બ્રેન એક્સરસાઇઝ થકી બંધ આંખોથી નિહાળવાની દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી શક્યો છે. દિવ્ય શક્તિ એટલા માટે કહેવી પડે છે કારણ કે આપણને બે આંખોથી જોવામાં પણ ક્યારેક સમસ્યા થતી હોય છે. ત્યારે આ નાનકડો દીકરો પોતાની આંખો પર પાટા બાંધી કોઈ પણ વસ્તુ નિહાળી શકે છે. દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ વિજ્ઞાન મેળાથી આજ ક્રિશ ગજ્જર છે તેમની બોલબાલા થઈ. સારી એવી નોંધ પણ લેવામાં આવી આ દીકરાની. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થયો, અને જોતજોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી એના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા. થોડા દિવસ પહેલા ઈસરોના એક અધિકારી ખુદ આ બાળક એટલે કે જે ક્રિશ ગજ્જર છે તેમના ઘરે પહોંચ્યા, અને એના પિતા અને એના શિક્ષક દિનેશ ચૌધરીને પણ મળ્યા અને જાતે અનુભવ કર્યો. અત્યારે આપણા બાળકોને લઈને હરેક માતા પિતા છે તે ચિંતા કરતા હોય છે કે મારું બાળક મોટું થઈને શું કરશે. ત્યારે આ બાળકને જોઈ દરેક માતા પિતાએ આમાંથી કંઈક પ્રેરણા લેવાની જરૂર છે. હવે આ ક્રિશ ગજ્જરને અને તેના પિતા રાજ ગજ્જરને પણ સાંભળીએ. હાલો ગાઈસ, મારું નામ ક્રિશ ગજ્જર છે. હું ધોરણ 4માં ભણું છું, અને હું સવારે વહેલા 6 વાગે ઉઠીને ત્યાં મેડિટેશન ધ્યાન કરું છું, અને સાથે સાથે પણ બ્રેઇન એક્સરસાઇઝ કરું છું. તેથી મારી મગજની શક્તિ વધે અને મારી યાદશક્તિ વધે, અને હું બધું જ બંધ આંખે જોઈ શકું. હું મેડિટેશન ધ્યાન કરું છું. અત્યારે મારા 2 ચક્ર છે ને એક્ટિવ થઈ ગયા છે. તે મેડિટેશન ધ્યાનથી 2 ચક્ર તો મારા એક્ટિવ છે, અને જો મારા 7 ચક્ર એક્ટિવ થઈ ગયા તો હું અહીંયા બેઠો બેઠો બધું જ વસ્તુ જોઈ શકીશ. ક્રિશ મારો દીકરો છે. છેલ્લા 1 મહિનાથી સતત આ મેડિટેશન ધ્યાન થકી અને બ્રેન એક્સરસાઇઝ થકી બંધ આંખોથી નિહાળવાની શક્તિ ધરાવે છે, અને હાલમાં સમગ્ર ગુજરાતમાં તેમજ જિલ્લામાં ખૂબ પોપ્યુલર બન્યો છે. અનેક મહાનુભાવો, અનેક લોકો એની મુલાકાતે આવે છે, અને ક્રિશ અત્યારે 4થા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ એની જે શક્તિઓ છે, એની યાદશક્તિ વધારવાની કોશિશ હોય કે એને અભ્યાસની કોશિશો સતત એક્ટિવ છે. એટલા માટે કે જ્યારથી વેકેશન પહેલાં એના જે શિક્ષક હતા દિનેશભાઈ ચૌધરી, એમને પ્રેક્ટિસ શરૂ કરાવી હતી, પરંતુ શિક્ષક સાથે સાથે જે રીતના માતા પિતાની પોતાના સંતાન માટે ફરજ બને છે, એ સંપૂર્ણપણે મેં મારી ફરજ અદા કરી છે મારા દીકરા માટે, અને એને આગળ વધારવા માટે. અને આ વધુ શક્તિઓ એની અંદર આવે, અને કહી શકાય કે મેડિટેશન ધ્યાનથી ટોટલ આપણા મગજની અંદર 7 જેટલા ચક્રો હોય છે જે ગતિમાન કરવાના હોય છે. આ મેડિટેશન ધ્યાન થકી અને બ્રેન એક્સરસાઇઝ થકી તો અત્યારે એના કમ્પ્લીટલી 2 ચક્રો છે જે એક્ટિવ થઈ ચૂક્યા છે, જેના થકી આ બંધ આંખોથી બધું જ જોઈ શકે છે. ભવિષ્યમાં એના તમામ ચક્રો ગતિમાન થાય, તમામ ચક્રો જે છે એ એક્ટિવ થાય, જેના લીધે એના ભવિષ્યના જીવનમાં ખૂબ એની આગળ વધવાની શક્તિઓ વધે, યાદશક્તિ વધે, અને એના જે માતા પિતાએ જોયેલા સપના છે એ હંમેશા દીકરા માટે, પોતાના સંતાન માટે માતા પિતા જોતા હોય છે. મને લાગે છે કે આ ઉંમરે જો એનું આટલું પોપ્યુલરિટી અત્યારે એની બનાવી હોય સમગ્ર ગુજરાતમાંથી, જે રીતના મારી ઉપર જે કોલ આવે છે એના માટે એને અભિનંદન, શુભેચ્છાઓ પાઠવવા માટે, તો બહુ મોટી વાત છે. 4 ધોરણમાં ભણતો દીકરો આટલી નાની ઉંમરમાં જો આટલી નામના પ્રાપ્તિ થઈ હોય તો માતા પિતા માટે બીજું શું જોઈએ? એનાથી વિશેષ બીજું કંઈ ન હોવું જોઈએ. હવે મારું ધ્યાન એ જ રહેશે, અને મારું કર્તવ્ય પણ એ જ રહેશે કે હું મારા દીકરા માટે સતત મહેનત કરું. એ ભવિષ્યમાં સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ અને મારા સમાજનું અને અમારા પરિવારનું નામ રોશન કરે, તેના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ, અને મારા દીકરાને ભવિષ્યમાં
આગળ લઈ જવામાં જે પણ મદદરૂપ અત્યાર સુધી લોકો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે, એમને પણ મારી સંવેદનાઓ એમની સાથે રહેશે, મારી લાગણીઓ એમની સાથે રહેશે. અને હમણાં હાલમાં જે રીતના અત્યારે એક્ટિવ થયો છે, તો સતત વહેલી સવારે ઉઠી જાય છે, 6 વાગે ઉઠી અને બ્રેન એક્સરસાઇઝ થકી એ જે રીતના ધ્યાન કરે છે, મેડિટેશન ધ્યાન કરે છે, તો મારા માટે ગૌરવશાળી વાત છે. નમસ્કાર. ઓકે. આપણે ઘણા બાળકો આવા ઓછા જોયા છે જે પોતાની ત્રીજી આંખ વડે જોઈ શકે છે અને ખાસ કરીને આવું બધું કામ કરી શકે છે. જે રીતે આ બાળકે પોતાની મહેનત અને શક્તિથી આ બધું કર્યું છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.